મહાભારતમાંથી આયુર્ધૌમ્યના પહેલા શિષ્ય આરુણી વિશે આપણે સાંભળ્યું. તેના બીજા શિષ્યનું નામ ઉપમન્યુ. આચાર્યએ તેને એવું કહીને મોકલ્યો કે બેટા, તું ગાયોની રક્ષા કર. આચાર્યની આજ્ઞાથી તે ગાયો ચરાવવા લાગ્યો. દિવસે ગાયો ચરાવ્યા પછી સંધ્યાકાળે આચાર્યના આશ્રમ પર આવ્યો અને નમસ્કાર કર્યા. આચાર્યએ કહ્યું કે બેટા, તું હુષ્ટપુષ્ટ અને બળવાન દેખાય છે, તો તું શું ખાઈ પીવે છે? તેણે આચાર્યને કહ્યું કે હું ભિક્ષા માગીને ખાઈ પી લઉં છું. આચાર્યએ કહ્યું કે બેટા, મને અર્પણ કર્યા વિના ભિક્ષા ન ખાવી જોઈએ. તેણે આચાર્યની વાત માની લીધી. થોડા દિવસ પછી ફરીથી તે એને મળ્યા અને કહ્યું કે બેટા, તું હજી હુષ્ટપુષ્ટ છે, તું શું ખાઈ પીવે છો? ત્યારે ઉપમન્યુએ કહ્યું કે તમને અર્પણ કરી અને હું બીજી વખત ભિક્ષા માગીને ખાઈ લઉં છું. ત્યારે આચાર્યએ એમાં પણ ના પાડી દીધી. થોડા દિવસ થયા અને ત્રીજી વખત આચાર્ય એને મળ્યા અને કહ્યું કે હવે તું શું ખાઈ પીવે છો? ત્યારે તેણે કહ્યું કે હું ગાયો ચરાવવા જાઉં છું ને, ત્યારે તેનું દૂધ જ પી લઉં છું. તો આચાર્યએ એમાં પણ ના પાડી દીધી. હવે ખાવા પીવાના બધા દરવાજા બંધ થઈ જવાને કારણે ભૂખથી વ્યાકુળ થઈને તેણે એક દિવસ આકડાના પાન ખાઈ લીધા. તે ખારા, તીખા, કડવા, રૂખા અને પચી ગયા પછી તીક્ષ્ણ રસ ઉત્પન્ન કરનારા પાંદડા ખાઈ તે પોતાની આંખોની રોશની ગુમાવી બેઠો અને આંધળો થઈ જંગલમાં ભટકતો રહ્યો અને એક કૂવામાં પડી ગયો. આચાર્યએ એને શોધ્યો અને એને પૂછ્યું કે ભાઈ, તું કૂવામાં કેવી રીતે પડી ગયો? ત્યારે તેને આખી વાત કરી. એટલે આચાર્યએ વેદ અશ્વિની કુમારની સ્તુતિ કરવાનું તેને કહ્યું. ત્યારે ઉપમન્યુએ વેદ મંત્રોથી અશ્વિની કુમારની સ્તુતિ કરી. ઉપમન્યુની સ્તુતિથી પ્રસન્ન થઈને અશ્વિની કુમાર તેની પાસે આવ્યા અને બોલ્યા, તમે આ માલપુવા ખાઈ લો. ઉપમન્યુએ કહ્યું કે દેવવર, તમારી વાત બરાબર છે, પરંતુ આચાર્યશ્રીને અર્પણ કર્યા વિના હું તમારી આજ્ઞાનું પાલન નહીં કરી શકું. અશ્વિની કુમારે કહ્યું કે પહેલા તમારા આચાર્ય પણ અમારી સ્તુતિ કરી હતી અને અમે તેમને માલપુવા આપ્યા હતા. તેમણે તો પોતાના ગુરુને અર્પણ કર્યા વિના જ ખાધા હતા. તો જેવું ઉપાધ્યાયે કર્યું એવું તમે પણ કરો. ઉપમન્યુએ કહ્યું, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે ગુરુદેવને અર્પણ કર્યા સિવાય હું માલપુવા નહીં ખાઈ શકું. અશ્વિની કુમારોએ કહ્યું કે અમે તમારી આ ગુરુ ભક્તિથી તમારા પર પ્રસન્ન છીએ. તમારા દાંત સુવર્ણના થઈ જશે, તમારી આંખો સારી થઈ જશે અને તમારું બધી રીતે કલ્યાણ થશે. અશ્વિની કુમારની આજ્ઞા પ્રમાણે ઉપમન્યુ આચાર્યની પાસે આવ્યો અને બધી હકીકત કહી સંભળાવી. આચાર્યએ પ્રસન્ન થઈને કહ્યું કે અશ્વિની કુમારની કથા અનુસાર તારું કલ્યાણ થશે અને બધા વેદ અને બધા ધર્મશાસ્ત્રો તારી બુદ્ધિમાં આપમેળે જ સ્ફુરિત થઈ જશે.